એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આપણે આજે ઇલેક્ટ્રિકલ સેમેસ્ટર 4 માટે જીટીયુ એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિશે વાત કરશે. જીટીયુ એક્ઝામ નજીક આવે છે તો બધા મિત્રોનો પ્રશ્ન હોય સર કે શોર્ટ ટાઈમમાં અને છેલ્લે મારે પ્રિપેરેશન કઈ રીતે કરવી, કઈ રીતે પાસ થવું, કઈ રીતે માર્ક્સ સ્કોર કરવા, તો બધા સબ્જેક્ટના આઈએમપી પ્રશ્ન તમને મળી રહેવાના છે. મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં જશો અહીંયા પ્લેલિસ્ટમાં પણ ઇલેક્ટ્રિકલ સેમેસ્ટર 4 ની પ્લેલિસ્ટમાં હશે અને વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે ઇલેક્ટ્રિકલનું, એમાં જોઈન થવાનું બાકી હોય તો નીચે લિંક આપી દો, જોઈન થઈ જાઓ. એમાં સ્ટડી મટીરિયલ એ ટુ ઝેડ મળી રહેવાનું છે. તમારો સબ્જેક્ટ કયો છે મિત્રો? ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સબ્જેક્ટ છે આઈએસસી ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન કંટ્રોલ. એનો સબ્જેક્ટ કોડ કેટલો છે? DI04000201. આ સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી પ્રશ્નો તૈયાર કર્યા છે ગુજરાત ઇંગ્લિશ બંને ભાષામાં. તમે જે અનુકૂળ હોય તમે ફ્રી ઓફ કોસ્ટ તૈયારી કરી શકો છો. તો પહેલો પ્રશ્ન શું છે મિત્રો કે વોટ ઇઝ ધ ઓટોમેશન અને રાઇટ ધ મેઇન ઓબ્જેક્ટિવ. ઉદ્દેશ્ય શું છે અને ઓટોમેશન શું છે એ પહેલો પ્રશ્ન. પછી વાત કરીએ તો ફિક્સ્ડ ઓટોમેશન અને પ્રોગ્રામેબલ ઓટોમેશન વચ્ચેનો તફાવત આપવાનો છે. આ પણ ઘણીવાર એક્ઝામ પૂછાય છે, ખાસ તૈયાર કરી નાખો. પીએલસી અને ડીસીએ સમજાવવાનું છે મિત્રો, બરાબર છે. એક્સપ્લેન ધ ડિફરન્ટ ટાઈપ ઓફ ઓટોમેશન, વિવિધ પ્રકારના ઓટોમેશન છે એ તમારે સમજાવવાના છે. પછી વાત કરીએ એક્સપ્લેન ધ ફંક્શન ઓફ એપ્લિકેશન ઓફ પીએલસી, એચએમઆઈ, સ્કાડા એન્ડ ડીસીએસ એન્ડ ડ્રાઇવ્સ, બરાબર છે. તો આપણે ખાસ તૈયાર કરી નાખજો. પછી વાત કરીએ પીએલસી અને ડ્રાઈવ અને ઉપયોગ છે એ તમારે મિત્રો સમજાવવાના છે. ભાઈ એક્સપ્લેન ધ પ્રણાલીઓમાં ઓટોમેશન વિશે વિગતવાર, એટલે એક્સપ્લેન ઓટોમેશન ઇન આખી સિસ્ટમ છે પ્રણાલીઓ એ તમારે શું છે કે ડિટેલમાં સમજાવવાની છે. ભાઈ પીએલસી સ્કેન ચક્ર શું છે? વોટ ઇઝ પીએલસી સ્કેન સાયકલ. પછી ડાયાગ્રામ દોરવાનું છે. મુખ્ય પીએલસી હાર્ડવેર મોડ્યુલના નામ લખો અને બ્લોક ડાયાગ્રામ દોરવાનું છે. જ્યાં જ્યાં પણ આકૃતિ પૂછાય તે બધા મિત્રોને કમ્પલસરી દોરવાની છે. આકૃતિના ફૂલ માર્ક્સ છે, સારામાં સારા માર્ક્સ સ્કોર કરી શકો, બેકલોકેટીથી બચી શકો છો. અને પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર લખવાનું છે. બધા પ્રશ્ન પક્કા કરી નાખો, જવાબ લખી નાખો, બધા લખીને આવે છે પણ આકૃતિ નથી દોરતા, નહીં તો પેપર સ્ટાઇલ પ્રમાણે લખતા, એના કારણે બધા મિત્રોને માર્ક્સ કપાય છે અથવા ઓછા આવે છે અને પાસ અમુક થઈ શકતા નથી. એનું કારણ આ છે. ખાસ આ બે ટૂલ તમારે યાદ રાખવાના છે. પછી વાત કરીએ ડિજિટલ અને એનાલોગ ઓ વચ્ચેનો તફાવત છે મિત્રો, એ તમારે દર્શાવવાનો છે. પીએલસી આઈઓ એડ્રેસિંગ છે એ તમારે સમજાવવાનું છે. પછી વાત કરીએ તો આર્કિટેક્ચર અને મોડ્યુલો વિશે તમારે વિગતવાર સમજાવવાનું છે. પછી રિટેન્ટિવ ટાઈમર છે એ તમારે શું છે ખાસ દર્શાવવાનું છે. વોટ ઇઝ લેચિંગ, બરાબર, એ ખાસ કરી નાખો. તો ઉપર કાઉન્ટર અને નીચે કાઉન્ટર તમારે સમજાવવાનું છે મિત્રો, રેડી. પછી વાત કરીએ તો સીડી ના તર્ક સાથે આગળ વિપરીત મોટર ઇન્ટરલોકિંગ સમજાવવાનું રહેશે. પછી વાત કરીએ 16મો પ્રશ્ન છે લેડર લોજિક ડાયાગ્રામ વડે સમય કાર્ય તમારે એક સમજાવવાનો છે. એ બોટલ ભરવાનો પ્લાન શું છે એ તમારે દર્શાવવાનું છે. પછી કન્વેયર સોર્ટિંગ સિસ્ટમ છે ને મિત્રો, સોર્ટિંગ સિસ્ટમ એ સમજાવવાની છે. પછી ડીઓએલ સ્ટાર્ટર શું છે એ ખાસ જણાવવાનું છે. પછી તાપમાન ચાલુ બંધ નિયંત્રણ સિસ્ટમ છે એ તમારે, એટલે કે એક્સપ્લેન ટેમ્પરેચર ઓન ઓફ કંટ્રોલ છે એ. પીએલસી પ્રોગ્રામિંગ ભાષાઓ સમજાવવાની છે મિત્રો, ખાસ એક ધ્યાન રાખજો. પછી વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન છે 22મો, એ તમે તમારી રીતે પીએલસી પ્રોગ્રામિંગ ભાષાના નામ તમારે લખવાના છે, બરાબર છે. પછી શું છે પીએલસી ના મુખ્ય ફાયદાઓ શું છે એ તમારે લખવાના છે. ઓટોમેશન સિસ્ટમના મુખ્ય ઘટકો કયા છે એ લખવાના છે મિત્રો. પછી આપણે વાત કરીએ તો શું છે ઓન ડેલી અને ઓફ ડેલી વચ્ચેનો તફાવત તમારે દર્શાવવાનો છે. ઓટોમેશન સિસ્ટમમાં ફીડબેક લૂપ નું ખ્યાલ છે એ ખાસ જણાવવાનું છે. પીએલસી નો બ્લોક ડાયાગ્રામ પણ જીટીયુમાં ઘણીવાર પૂછાય છે, એક વાર ખાસ તૈયાર કરી નાખજો. પછી વાત કરીએ તો ઉપલા અને નીચલા સ્તરના સેન્સરનો ઉપયોગ કરીને ઓટોમેશન વોટર લેવલ કંટ્રોલ માટે પીએલસી લેડર લોજિક ડાયાગ્રામ ડિઝાઇન તમારે કરવાનો છે. ઔદ્યોગિક ઓટોમેશનમાં ઇથરનેટ આઈપી પ્રોટોકોલની વિશેષતાઓ છે એ તમારે જણાવવાની છે. મોડ બસ અને પ્રોફી બસ વચ્ચેનો તફાવત તમારે જણાવવાનો છે. આ 30 ટોપ જીટીયુ એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, એ તમારે વાંચવાના છે. તમારા દોસ્તોને આ વિડીયો શેર કરવાનો છે અને એટલા પ્રશ્ન તમને આવડતા હોવો જોઈએ ખાસ. અને સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરજો આપણી યુટ્યુબ ચેનલ, લાઈક શેર કરી તમારા દોસ્તોને પણ
વિડીયો શેર કરજો. ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી તમને પૂરેપૂરો સપોર્ટ કરશે. ક્યાંય પણ અટકાવો છો, કાંઈ પણ હેલ્પની જરૂર પડે ચોક્કસપણે તમે પહોંચી શકો છો. અને બધા મિત્રોને જીટીનું પેપર જીટી પેપર પ્રમાણે લખવાનું છે, સારા માર્ક્સ સ્કોર કરી શકો એ માટે. બરાબર છે. એના સિવાય કોઈને કાંઈ પણ ડાઉટ હોય ચોક્કસપણે કોમેન્ટ કરી લેવાની રહેશે. અને સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરજો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. એ ટુ ઝેડ બધી જ ઇન્ફોર્મેશન તમને આ વિડીયોમાં મળી રહેવાની હતી, એ તમને પ્રોવાઈડ કરી છે. નેક્સ્ટ પણ આવી રીતે તમને મળતી રહેવાની છે. બાકી તમને વોટ્સએપ ગ્રુપ ઇલેક્ટ્રિકલ સેમેસ્ટર ફોરમાં બીજા સત્યના વિડીયો મળી રહેશે, પ્લસ પ્લેલિસ્ટમાં પણ વેટ કરી આપીશ. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. આ સબ્જેક્ટમાં બધા મિત્રોને શું તો કે સારામાં સારી રીતે પાસ થઈ જવાનું છે અને સારામાં સારી રીતે માર્ક્સ છે એ સ્કોર કરવાનું છે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન કંટ્રોલ. ઓકે, બાય બાય.